સતત ત્રીજી વાર વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદેશી મહેમાનોની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો હતો. મોદી મંત્રીમંડળના 71 સાંસદોએ મંત્રીપદના શપથ વડાપ્રધાન મોદીના શપથ સાથે લીધા હતા, જેમાં 30 સાંસદોએ કેબિનેટ પ્રધાન તરીકે અને 5 સ્વતંત્ર હવાલો ધરાવતા પ્રધાનોએ શપથ લીધા હતા. આ ઉપરાંત 36 સાંસદોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा. ડરબનથી મેલબોર્ન અને હવે ક્રિકેટના સૌથી નવા સ્થળ ન્યૂયોર્કમાં પણ પાકિસ્તાન ટીમ ઇન્ડિયા સામે ટકી શક્યું નથી. T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. આ સાથે ટીમ ઇન્ડિયાનું આગલા રાઉન્ડમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ ગયું હતું, જ્યારે પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થવાને આરે હતું. ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચમાં માત્ર 119 રન બનાવ્યા હતા, પરંતુ ટીમ ઇન્ડિયાની જબરદસ્ત બોલિંગની સામે પાકિસ્તાન આ રન પણ બનાવી શક્યું ન હતું અને તેને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. જમ્મુના રિયાસીમાં શિવખોડીથી કટરા પાછી ફરેલી શ્રદ્ધાળુઓની બસ પર નજર કરીને બેસેલા આતંકીઓએ હુમલો કરી દીધો. આ બસ જ્યારે રિયાસી પહોંચી, આતંકી વચ્ચે રસ્તા પર ઊભા થઈને ફાયરિંગ કરવા લાગ્યા. આતંકીઓની એક ગોળી ડ્રાઈવરને વાગી. ગોળી વાગ્યા બાદ ડ્રાઈવર વિજયકુમારના શરીરથી લોહી વહેવા લાગ્યું. ગોળી વાગ્યા બાદ પણ તેમણે હિંમત ન હારી. ડ્રાઈવરે સાહસનો પરિચય આપતા ગોળીબારીનું નિશાન બન્યા છતાં ડ્રાઈવરે બસને સુરક્ષિત કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બસ રસ્તાથી ઉતરીને ઊંડી ખાઈમાં પડી. દુઃખદ વાત એ છે કે અત્યાર સુધી ડ્રાઈવર અને કંડક્ટર સહિત 9 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાની સાથે 72 મંત્રીએ પણ શપથ લીધા હતા. આ તમામ મંત્રીઓને મંત્રાલયોની વહેંચણીની ચર્ચા વચ્ચે વડાપ્રધાનના નિવાસસ્થાને આજે મોદી કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંબોધન કરીને કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં 3 કરોડ ઘર બનાવવા, તમામ ઘરને LPG અને વીજળી આપવાને મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત કિસાન સન્માન નિધિની પણ જાહેરાત કરાઈ હતી, જેનાથી દેશના 9 કરોડ ખેડૂતોને ફાયદો થશે. ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ CR પાટીલે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો હવાલો તેમણે છોડવો પડશે. આમ પણ તેમની ટર્મ પૂર્ણ તો થઈ જ છે, પરંતુ વધારાનું 1 વર્ષનું આપવામાં આવેલું એક્સટેન્શન પણ પૂર્ણતાને આરે છે, ત્યારે તેમના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે અનેક નામ ચર્ચામાં આવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું અને કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે, ત્યારે ગતરોજ રાજ્યનો વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તવરા નજીક ભારે પવનને કારણે રોડ પર વૃક્ષ ધરાશયી થતાં એક કાર અને રિક્ષા દબાઈ ગઈ હતી, જેમાં 3 લોકોના મોત થયા હતા. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક રેસિડન્ટ ડોક્ટરે સેટરડે નાઇટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઈ ગર્લને બોલાવી હતી. હોસ્ટેલના રૂમમાં આ થાઈ ગર્લને લઈ ગયા બાદ રંગરેલિયા મનાવે એ પહેલાં જ ડોક્ટરનો ફજેતી થઈ હતી. કોઈક બાબતે બંને વચ્ચે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઈ ગર્લને ફડાકો મારી દેતા અસ્તવ્યસ્ત કપડામાં ગર્લ બહાર આવતા ફજેતી થઈ હતી. આ મામલે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. વ્યારાનગરના કાનપુરા વિસ્તારમાં રહેતા કનૈયા કુમાર સદાશિવ વસાવા અને સંજયભાઈ બાબલાભાઈ ગામિત તેમના પરિવાર સાથે રહે છે. શુક્રવારને સાંજે ભારે પવન આવ્યો હતો, જેને લઈને તેમના ઘરોની ઈંટોથી બનેલ દિવાલનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો, જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે દિવાલ તૂટવાના સમયે પરિજનો બહાર હોય, જેને લઈ કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવને પગલે પરિવારને આર્થિક નુકસાન થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.